સુરતમાં કેચ ધ રેઇન અભિયાન અંતર્ગત વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ પર સવાલ ઊભા થયા છે। બોર બનાવવાની કામગીરીમાં મોટી બેદરકારી સામે આવતા રજૂઆત કરવામાં આવી હતી। ભાજપના ધારાસભ્ય અરવિંદ રાણાએ કમિશનરની ફરિયાદ કરી હોવા છતાં નિરાકરણ ન આવતા મામલો કલેક્ટર સુધી પહોંચ્યો। ઉલ્લેખનીય છે કે વરસાદી પાણી ભરાય તેવી 50 જગ્યાઓ ઓળખી બોર બનાવવા માટે કમિશનરને યાદી અપાઈ હતી, જેમાંથી 39 જગ્યા પર બોરનું કામ તો પૂર્ણ થઈ ગયું, પરંતુ 20થી વધુ બોરમાં પાણી જ ન જતું હોવાની ધારાસભ્ય કલેક્ટરને રજૂઆત કરી તટસ્થ તપાસની માંગ કરવામાં આવી છે। આ સાથે જ બેદરકાર અધિકારી સામે કાર્યવાહીની પણ માંગ કરાઈ છે। તો બીજી તરફ જિલ્લા કલેક્ટર દ્વારા સિંચાઈ અધિકારીને તપાસ કરવાની સૂચના પણ આપવામાં આવી છે। મેં લગભગ 20 થી 25 જગ્યાએ આવી જે બોર થયા હતા એવી જગ્યાએ તપાસ કરી તો દુઃખ સાથે કહેવું પડે કે એક પણ જગ્યાએ આ જળ સંચયનું જે મુખ્ય હેતુ છે કે વરસાદી પાણીની જે કેચ ધ રેઇન નીચે જવું જોઈએ, જમીનના પેટાળમાં જવું જોઈએ, એ નહીં થયું। આમ તો મેં સુરત મહાનગરપાલિકાની કોર્પોરેશનની સંકલનમાં પણ આવી રજૂઆત કરી હતી, પરંતુ એમાંથી મને સંતોષ ન થવાથી મેં આજે કલેક્ટરશ્રીની સંકલન સમિતિમાં રજૂઆત કરી અને આજે મને કલેક્ટરશ્રીએ ખાતરી આપી છે અને સિંચાઈ ખાતા દ્વારા આ દરેક બોરની તપાસ કરીને આમાં શું થઈ શકે અને આવનારા દિવસોમાં તમામ જે પાણી છે એ બોર મારફત જમીનમાં જાય એના માટે જે કંઈક ટેકનિકલ સંશોધનો હોય એ કરવા માટેની મને ખાતરી આપી છે અને મને સંતોષ છે।